ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અને તેના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. જો કે વર્તુ 2 ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે અને તેના કારણે આ ડેમના દરવાજા ખોલીને 6 ફૂટ સુધી દરવાજા ખોલવામાં આવ્યા છે અને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમના 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા પટમાં જેટલા પણ ગામડાઓ અને રહેણાંક વિસ્તારો આવે છે ત્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આજ વિશે વધુ માહિતી સાથે સહયોગી દીક્ષિતા અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિતા, દ્વારકાની ખાસ કરીને વાત કરવામાં આવે, શહેરી ગ્રામીણ પંથક લગભગ તમામ જગ્યાએ ખૂબ જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. વર્તુ 2 ડેમની શું કઈ સ્થિતિ છે અત્યારે હાલ? નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે. કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? બિલકુલ નીતિ, હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આપણે રાજ્યભરમાં જે વરસાદી માહોલ જામ્યો છે ને ખાસ કરીને સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બધાની વચ્ચે નદીઓ જળાશયો તે ઓવરફ્લો થઈ રહ્યા છે. એ ખૂબ જ સારી બાબત છે કારણ કે આ નદીઓ જળાશયો થકી લોકોને સિંચાઈ માટે અને પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના 14 ડેમો છે તે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે. એમાંનો એક ડેમ વર્તુ 2 ડેમ ત્યાં અમે ઉપસ્થિત છે. દ્રશ્યો અમે આપને બતાવીશું. આપ જુઓ, ડેમનું જે રૌદ્ર સ્વરૂપ છે તેના 32 દરવાજા છે, તેમાંથી 20 દરવાજા છે અત્યારે ખોલી દેવામાં આવ્યા છે. 10 દરવાજા છે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને બીજા 10 દરવાજા છે એ 8 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને પાણી છે એ નીચેની તરફ જઈ રહ્યું છે. નીચાણવાળા જે ગામો છે એ ગામોને હાલ તો અલર્ટ કરી દેવામાં આવ્યા છે. અમે કલેક્ટર સાથે પણ વાતચીત કરી હતી. તેમણે પણ એવું કહ્યું હતું કે જ્યારે ડેમોના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે હાલાકી થતી હોય છે અને તેના ભાગરૂપે અમે તમામ સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. ત્યારે અધિકારી છે ડેમના, તેમની સાથે જ વાતચીત કરીશું કે અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલું પાણી છે આ ડેમમાં, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે ડેમની? અત્યારે ડેમ પૂર્ણ સપાટીએથી આપણો ભરાયેલો છે, એટલા માટે પાણીની આવક થતાં આપણે અત્યારે 20 ગેટ ખોલવામાં આવ્યા છે. એમાંથી 10 ગેટ 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 10 ગેટ 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે અત્યારે ભાણવડ જે વર્તુળ 2 ડેમની અંદર 2 જિલ્લાઓ લાગે છે, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર. પોરબંદરના 8 ગામડાઓ અને દેવભૂમિ દ્વારકાના 6 ગામડાઓ, ટોટલ મળી અને 14 ગામડાઓ નીચાણ વિસ્તારમાં આવે છે. જેથી જે 14 ગામડાઓને આપણે અપીલ કરીએ કે જેથી કરીને એ લોકો નીચાણવાળા વિસ્તારમાંથી ઉપર સ્થળાંતર થાય અને નીચેવાળા નદીના પટમાં ક્યાંય અવર જવર કરે નહીં અને જેથી કરી અને આપણે કોઈ પણ જાનહાનિથી બચી શકીએ તેવો. બિલકુલ 32 દરવાજા છે અને હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શક્યતા ખરી કે બીજા દરવાજા પણ ખોલાઈ શકે? હા, કે ઉપરના જે ડેમ 5 આવેલા છે, 5માંથી આવક અને વરસાદની તીવ્રતાઓ ઘટવધ થવાની શક્યતાઓ છે. એટલે જેથી કરી અને 2 દિવસનું એલર્ટ હોવાના કારણે શક્યતાઓ ખરી કે વધારવાની શક્યતાઓ થઈ શકે. આમ તો નદીઓ અને જળાશયો ઓવરફ્લો થાય એ ગુજરાત માટે ખૂબ જ સારી બાબત છે કારણ કે સિંચાઈ અને પીવાનું પાણી આ નદીઓ જળાશયોમાંથી છોડવા માટે આવતું હોય છે. એટલે આ એક સુંદર નજારો પણ કહી શકાય. હા, એ તો છે, પણ અત્યારે જે પરિસ્થિતિ સર્જાણી છે કે બધી જગ્યાએ ઓવરફ્લો ડેમ છે અને વરસાદ આવવું એ થોડું પબ્લિક માટે થોડુંક ભયજનક છે અને પાણીને એકસાથે કંટ્રોલ કરી અને પ્રવાહને શાંતિથી પહોંચાડવું અને કોઈ પણ જાનહાનિ ન થાય એવી જ અમારા પ્રયાસો રહી છે કે જેથી કરીને કોઈ પણ જાતના કોઈ દુર્ઘટનાઓ કે કોઈ પણ જાતનું નુકસાનો ન થાય એવું. ડેમમાં પાણી કઈ રીતે છોડવામાં આવે છે? લગભગ કેટલા ધીરે ધીરે દરવાજા ખોલવામાં આવે છે? હા, ધીમે ધીમે દરવાજાઓ જેમ પાણીની આવક થાય એ મુજબ ધીમે ધીમે દરવાજાઓ ખોલવામાં આવતા હોય છે. બિલકુલ દીક્ષિતા, તો હાલ તો 6 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને